તો આદેશ આપી દીધો કે જે સંસ્થાઓએ આ 4000 ક્લાર્કની ભરતી આવી છે તમે તમારી રીતે ભરતી કરી લેજો, એમાં અમે કઈ દખલ અંદાજી નહીં કરીએ. તો શું લાગે તમને એમાં ઓબીસી એસટી વાળાને લેશે ખરા? અમે એવું નથી કહેતા, પાટીદાર આંદોલનકારીઓના કેસો પાછા ખેંચા રાજી છીએ, અમે ખેંચાવો જોઈએ, અમે કઈ વિરોધ નથી કરતા. વસ્તી પ્રમાણે આરક્ષણ મળવું જોઈએ, વિરોધ નથી કરતા. અમે બજેટ મળવું જોઈએ વસ્તી પ્રમાણે, અમે વિરોધ નથી કરતા. એટલે ભાઈ અમે કઈ અફઘાનિસ્તાન કે પાકિસ્તાન થી થોડાક આવ્યા છીએ. માલધારી સમાજ ઈરાન ઈરાક થી આવ્યો છે. આહિર ભરવાડ કોળી રબારી મિસ્ત્રી હુઈ હુતાર દરજી દેવી પૂજક ચૌધરી પ્રજાપતિ આ બધા હું પાકિસ્તાન થી આવ્યા છે. કોળીને ઠાકોર વિકાસ નિગમ અમારું છે, શું કોથળો ખોળીને આપી દીધો તમે? સત્તા પક્ષે આ નિગમમાં 2003 થી લગભગ બનેલું છે, એટલા વર્ષમાં આ 23 વર્ષ થઈ ગયા. શું આપ્યું છે? સરકારી જે શાળાઓ છે ગુજરાતની, એમાં મજૂરો પેદા થાય છે, મજૂરો. અને મજૂરો કોના પેદા થાય? કયા સમાજમાંથી આવે છે? તો કે કોળીમાંથી, આહિરમાંથી, ભરવાડમાંથી. કોઈ હુતાર મિસ્ત્રી દરજી દેવી પૂજક ચૌધરી એસસી એસટી સમાજ માઇનોરિટી સમાજના લોકો. આઝાદીના એટલા વર્ષો થઈ ગયા. કેટલી વખત મુખ્યમંત્રી તમારા સમાજના બન્યા છે, અને કેટલી વખત મુખ્યમંત્રી કોળી આહિર ભરવાડ હુઈ હુતાર આ ઓબીસી સમાજના બન્યા છે? તપાસ કરો. અને જ્યારે સવર્ણ મુખ્યમંત્રી બન્યા છે ત્યારે એના જ સમાજનું ભલું થયું છે. એની જ કોલેજો, એની શાળાઓ, એના ટ્રસ્ટો, એના સચિવો, એના જજો, એના કલેક્ટરો, એના આઈએએસ આઈપીએસ અધિકારીઓ. આપણે હું ઘંટી વગાડવાની છે? પોતાના ઘર ભર્યા છે, હોમાંથી કદાચ એકાદો નીકળશે જેને સરકારી, જેને શાળા કોલેજો બનાવી છે. બાકી બીજા બધાએ ઘર ભરવાનું કામ કર્યું, ફાર્મ હાઉસ લીધા, જમીનો લીધી, પોતાના દીકરાઓને વિદેશ ભણવા મોકલા, કોઈ ડોક્ટર બનાવ્યા. આ ઓબીસી એસસી સમુદાયના જે પણ રાજકીય નેતાઓ છે એની વાત કરું છું. ભાજપ સરકાર એસસી એસટી અને ઓબીસી સાથે અન્યાય કરે છે. ઇતિહાસમાં જ્યારે ગદ્દારોના નામ લખાશે ત્યારે મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિતના લોકોના નામ યાદ રખાશે. મુખ્યમંત્રી ઓબીસી સમાજના ગદ્દાર છે. સરકારી નોકરીઓમાં કોળી ઠાકોર સમાજ સાથે અન્યાય થાય છે. આ તમામ વાત કહી છે કોળી સમાજના આગેવાન ચિરાગ ઝાલાએ. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા. તો આવો સાંભળીએ ચિરાગ ઝાલાએ વધુમાં શું કહ્યું. જય સંવિધાન, જય બહુજન સમાજ. રાત્રિના મોડું લાઈવ થવાનું કારણ એ કે એક સમાચાર, એક ન્યૂઝ મને મળ્યા, તો મારાથી રહેવાનું નહીં કે ચાલો એ બાબતે આપણે ચર્ચા કરીએ. જે પણ મિત્રો સમક્ષ આ વિડીયો આવે તો સમજજો અને વધુમાં વધુ શેર કરજો. પાટીદાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જેના રાજમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, કોના માટે લેવામાં આવ્યો એ આપણે વિચારવું પડશે. એક બાજુ બંધારણની જે સમાનતાની વાત કરી છે કે દરેકને સમાન અવસર મળવો જોઈએ, કોઈને પણ અન્યાય થવો જોઈએ નહીં. આજે જેની 10% વસ્તી છે ને 10% ઈડબ્લ્યુએસ આરક્ષણ મળે છે, જ્યારે સૌથી વધારે ઓબી સમાજની વસ્તી હોવા છતાં માત્ર 70% આરક્ષણ ને 70% લેખે ભરતી થતી નથી. જે હું ન્યૂઝ તમને કહેવા માંગી રહ્યો છું તે ખાસ ધ્યાનથી સાંભળજો. ન્યૂઝ મને એવા મળ્યા છે ને કાલે એની પુષ્ટિ પણ થશે અને ફરી પાછા આપણે લાઈવ આવશું. ન્યૂઝ એવા છે કે 4000 ક્લાર્કની ભરતી છે, જે અર્ધ સરકારી જે કોલેજો છે, આ કોલેજોમાં 4000 ક્લાર્કની ભરતી છે. અને મુખ્યમંત્રીએ એવો આદેશ આપ્યો છે કે આ સંસ્થાઓએ પોતાની રીતે ભરતી કરી લે. શું આદેશ આપ્યો? કે આ સંસ્થાઓએ પોતાની રીતે ભરતી કરી લેવી. એટલે 4000
ની ભરતી છે તો આપણા ભાગમાં 900 સીટો આવે. 70% લેખે આપણે કેલ્શિયમ આવે તો અંદાજે આપણા ભાગમાં 900 સીટો ઓબીસી ના ભાગમાં આવે. એટલે જે સંસ્થાઓને જવાબદારી આપે કે સંસ્થાએ તમારી રીતે ક્લાર્કની ભરતી કરી લેવાની, તો હું આપને પૂછવા માંગુ કે આ કોલેજો જે છે એ કોની છે? જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો, જે અર્ધ સરકારી જે કોલેજો છે, તે કોલેજોના માલિકો કોણ છે? ઓબીસી સમાજના છે, એસસી સમાજના છે, એસટી સમાજના છે? આ વિચારવા જેવી બાબત છે, સમજજો. જે પણ સરકારી કોલેજો છે ખરેખર કોળીના દીકરાની છે, આહિરના દીકરાની છે, ભરવાડના દીકરાની છે, માલધારી સમાજના દીકરાની છે, એસસી સમાજની છે, આદિવાસીના કોઈ દીકરાની છે ખરા? ઓબીસી એસસી એસટી સમુદાયના એક પણ સમુદાયની માલિકીની કોઈ વ્યક્તિની આ સંસ્થા છે ખરા? ખાલી તમે વિચારજો. નિર્ણય શું આપવામાં આવ્યો? 4000 ક્લાર્કની ભરતી છે તો આદેશ આપી દીધો કે જે સંસ્થાઓએ આ 4000 ક્લાર્કની ભરતી આવી છે તમે તમારી રીતે ભરતી કરી લેજો, એમાં અમે કઈ દખલ અંદાજી નહીં કરીએ. તો શું લાગે તમને, એમાં ઓબીસી એસસી એસટી વાળાને લેશે ખરા? પૂરેપૂરા લેશે? મુખ્યમંત્રી કોને કહેવાય? જે બધાને સમાનતાના નજરે જોવે, કોઈ પણ સમાજને અન્યાય ન થાય. પછી પાટીદાર સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય, વાણિયા સમાજ હોય, કોળી સમાજ હોય, માલધારી સમાજ હોય, એસસી સમાજ હોય, એસટી સમાજ હોય કે માઇનોરિટી સમાજ હોય, મુખ્યમંત્રીનું કામ હોવું જોઈએ કે કોઈને પણ અન્યાય ના થાય. આ તો થાય છે એવું, પાટીદાર સમાજનો મુખ્યમંત્રી છે એટલે ઈડબ્લ્યુએસ ને અત્યાર સુધીમાં 2500 કરોડ આપી દીધા, વર્ષે 1000 કરોડ ફાળવણી કરી દેવાની. પાટીદાર સમાજનો મુખ્યમંત્રી છે એટલે પાટીદાર સમાજના આંદોલનકારીઓના જે પણ કેસો થયા હોય તો પાછા ખેંચી લેવાના. એમના સમુદાય માટે શિક્ષણ ધામ બનાવવા માટે પ્રોત્સાહન આપવાનું, જમીનો આપવાની, હોસ્પિટલ બનાવવા માટે જમીનો આપવાની, ટ્રસ્ટો જે બનાવ્યા હોય એના માટેની જમીનો આપવાની. તો આ મુખ્યમંત્રીનું કામ છે. અમે એવું નથી કહેતા પાટીદાર આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાય, રાજી છીએ અમે, ખેંચાવો જોઈએ, અમે કઈ વિરોધ નથી કરતા. વસ્તી પ્રમાણે આરક્ષણ મળવું જોઈએ, વિરોધ નથી કરતા. અમે બજેટ મળવું જોઈએ વસ્તી પ્રમાણે, અમે વિરોધ નથી કરતા. એટલે ભાઈ અમે કઈ અફઘાનિસ્તાન કે પાકિસ્તાનથી થોડાક આવ્યા છીએ. માલધારી સમાજ ઈરાન ઈરાકથી આવ્યો છે. આહિર, ભરવાડ, કોળી, રબારી, મિસ્ત્રી, હુઈ, હુતાર, દરજી, દેવી પૂજક, ચૌધરી, પ્રજાપતિ, આ બધા હું પાકિસ્તાનથી આવ્યા છે. સમાનતા જેવું કઈ રહ્યું નથી. પોતાની બાપની પેઢી હોય એમ મજા આવે એવા નિર્ણયો લેવાના, અને ઓબીસી સમાજ એન મોહન બની જોયે રાખે ખેલ બધો તમાશો. આમ નામ રહ્યું. ભોજ્યો ભાઈ કાંઈ કોઈ ભાવ નહીં પૂછે. તમારા બાળકોને મજૂરી કામ કરવાના જ વાળા હશે. આઝાદીના 76 વર્ષ થઈ ગયા, હજી તમારા સમુદાય પાછળ પછાત શબ્દ હજી પણ લાગે છે. સામાજિક શૈક્ષણિક રીતે પછાત. આ દૂર કેમ નથી થતો? દૂર નથી થતો એનું કારણ એ છે કે આઝાદીના 76 વર્ષ વીતી ગયા તો પણ અત્યાર સુધી તમને સમાનતા આપવામાં આવી નથી. આપણે કોઈ કાસ્ટ, કોઈ સમુદાયનો વિરોધ આજે પણ નથી અને કાલે પણ નથી. અમે તો એવું કહીએ છીએ કે આ દેશમાં અમે આ દેશના નાગરિક છીએ, ભારતીય છીએ, તો અહીંયા બધાને સમાનતાથી જીવવાનો અધિકાર છે. આ તો નિર્ણયો લેવામાં આવે કે ઓબીસી ના દીકરા ભલે મજૂરી કામ કરે, ભલે બીજા કોકની કંપનીમાં દાડિયા કરવા જાય, કોની હાજી હજુરી કરે. યાદ રાખજો, ઇતિહાસમાં લખાશે કયો મુખ્યમંત્રી હતો અને ઓબીસી સમાજનો નખો જ કાઢવામાં કોનું નામ હતું. જ્યારે જાગૃત યુવાનો પુસ્તક લખશે ને ત્યારે ઇતિહાસમાં નામ લખાશે કયા ગદ્દાર મુખ્યમંત્રી હતો
અને જેને કારણે ઓબીસી સમુદાયના બાળકોના ગળા વાઢવાનું જેને કામ કર્યું છે. ઇતિહાસમાં નામ લખાશે આવા જે પણ નેતાઓ બની ગયા છે, જે પણ કેબિનેટ મંત્રીઓ બની ગયા છે, જે પણ ધારાસભ્ય, સંસદ, મુખ્યમંત્રી કે ગૃહમંત્રી બની ગયા છે. નામ લખાશે ઇતિહાસના પન્નામાં, ગદ્દારોમાં નામ લખાશે, ગદ્દારોમાં. જે બાબા સાહેબ આંબેડકરે બંધારણની રચના કરી, સમાનતા સમાન અવસરની વાત કરી છે, તમે નખોદ કાઢી નાખ્યું. નખોદ સત્તાની ખુરચીમાં બેસી તમે નખોદ કાઢી નાખ્યું. નખોદ. શરમ આવી જોઈએ, શરમ. એક બાજુ હસમુખ પટેલ જીપીએસસી માં ખુલ્લે આમ સબરડા થાય છે ઓબીસી ના આગેવાનો, તો શું મુખ્યમંત્રીને કે ગૃહમંત્રીને કે એમાં જે પણ સત્તા પક્ષના લોકો છે તેને આ નિવેદનો નહીં સંભળાતા હોય? રબારી સમાજમાંથી કોઈક નિવેદન આપે, પ્રજાપતિ સમાજમાંથી કોઈક નિવેદન આપે છે, દલિત સમાજમાંથી, એસસી એસટી સમાજમાંથી કોઈ નિવેદનો આપે છે, કોળી ઠાકોર સમાજમાંથી નિવેદનો આપે છે, પ્રોફેસરો, ડોક્ટરો નિવેદન આપે છે. આ હું બુદ્ધિ વગરના છે? આ તો એવું છે ભાઈ, પાટીદાર સમાજનો મુખ્યમંત્રી છે અને પટેલ સમાજનો જીપીએસસી નો ચેરમેન છે, તો સાચવવો પડે. આવું છે. પછી તમે એમ કહો છો કે ચિરાગભાઈ ખુલ્લે આમ બોલે છે તો મન કે શોખ નથી થતો. નિર્ણયો એવા લેવાય છે. કોળીને ઠાકોર વિકાસ નિગમ અમારું છે, શું કોથળો ખોળીને આપી દીધો તમે? સત્તા પક્ષે આ નિગમમાં 2003 થી લગભગ બનેલું છે, એટલા વર્ષમાં આ 23 વર્ષ થઈ ગયા. શું આપ્યું છે? બિન અનામત વર્ગ નિગમ તો હમણાં આવ્યું. આવક મર્યાદા 10 લાખની કરી દીધી. 10 લાખની આવક મર્યાદા હોય એ ખરેખર ગરીબ કહેવાય? તમે જ વિચારો. 10 લાખની આવક મર્યાદા હોય એ ખરેખર ગરીબ કહેવાય ખરા? હું તો એમ કહું છું કે 10 લાખની જેની આવક મર્યાદા છે એનો દીકરો પણ એમબીબીએસ બનવું હોય, ડોક્ટર બનવું હોય તો ના બની શકે. તો વાત એવી થવી જોઈએ કે સમાનતા મળવી જોઈએ, દરેકને શિક્ષણમાં સમાનતા મળવી જોઈએ. આ વાત થવી જોઈએ. નેતાનો દીકરો હોય, સરકારી કર્મચારીનો હોય, ગરીબનો દીકરો હોય કે કરોડપતિનો દીકરો હોય, દરેકને શિક્ષણ એક સમાન મળવું જોઈએ. આર્થિક પરિસ્થિતિને હિસાબે જેનામાં કૌશલ્યો છે, જેનામાં આવડત છે, જેનામાં શિક્ષણની ધગશ છે, એવા એક પણ પરિવારનો દીકરો શિક્ષણથી વંચિત ના રહેવો જોઈએ. હમણાં મેં કઈક જાડિયા ગામનો વિડીયો જોયો, વિદ્યાર્થીનો, પ્રાઇમરી શાળા હતી, શિક્ષકો જ નહીં અને વિદ્યાર્થી ભેગા થયા બધા, કાંઈ કોઈ શિક્ષકો જ નથી. વિચાર તો કરો કઈ પરિસ્થિતિમાં આ ગુજરાતનું નિર્માણ થઈ ગયું છે. વિકાસના મોટા મોટા બણગા ઠોકી રહ્યા. તમે નીતિ આયોગ એક બાજુ એમ કહે છે કે દેશની 90,000 થી ઉપર સરકારી શાળાઓ બંધ થઈ ગઈ. 2900 ઉપર શાળાઓ એવી છે કે માત્ર એક જ શિક્ષક એમાં કાર્યરત છે. કોણ ભણશે? મજૂરો પેદા થાય છે, મજૂરો. સરકારી જે શાળાઓ છે ગુજરાતની, એમાં મજૂરો પેદા થાય છે, મજૂરો. અને મજૂરો કોના પેદા થાય? કયા સમાજમાંથી આવે છે? તો કે કોળીમાંથી, આહિરમાંથી, ભરવાડમાંથી. કોઈ હુતાર, મિસ્ત્રી, દરજી, દેવી પૂજક, ચૌધરી, એસસી એસટી સમાજ, માઇનોરિટી સમાજના લોકો જે પરસેવો મજૂરી કામ કરે છે, જેની પાસે પૈસા નથી પોતાના બાળકને પ્રાઇવેટમાં ભણાવવા માટેના, એના છોકરાઓ સરકારી શાળાઓમાં બને છે, ત્યાં મજૂરો પેદા કરવામાં આવે છે. સરકારી શાળાઓ મજૂરો બનાવવાની ફેક્ટરી બનાવી દીધી છે. ક્યાં સુધી ભણશે? ભણી ગણીને તૈયાર થાવ, નિયમો ચેન્જ કરી દેવામાં આવે છે. પોલીસની ભરતીમાં દોડના માર્ક કાઢી નાખ્યા. દોડવામાં કોની કાબિલિયત? દોડના માર્ક કાઢી નાખ્યા. વિચાર કરો તમે. જે પણ ખાસ કરીને સૌથી વધારે જો કોઈને નુકસાન જતું હોય તો ઓબીસી સમાજના પરિવારોને નુકસાન જાય છે. યાદ રાખજો, મગજમાં કોકે તો અવાજ ઉઠાવવો જ પડશે. સાંજ બેસવાથી કઈ થવાનું નથી. ચિરાગભાઈ અત્યારે બોલે, કોકને કડવું લાગતું હશે, કદાચ કોઈને, બરાબર, કદાચ કોઈને કડવું લાગતું હશે. કદાચ એમ થાય કે ચિરાગભાઈ તો ફલાણા વિરોધી છે, ફલાણા. એના એવું નથી. અમે સમાનતામાં માનીએ છીએ. તમારા ભાગનું એ લઈ જાઓ, અમને વિરોધ નથી.
તમને જે અવસર મળે છે ને એ અવસર અમને પણ મળવો જોઈએ. આ બાબતની લડાઈ છે. તમને જે અવસર મળે છે એ જ અવસર અમને મળવો જોઈએ. આઝાદીના એટલા વર્ષો થઈ ગયા. કેટલી વખત મુખ્યમંત્રી તમારા સમાજના બન્યા છે અને કેટલી વખત મુખ્યમંત્રી કોળી આહિર ભરવાડ હુઈ ઉતાર આ ઓબીસી સમાજના બન્યા છે. તપાસ કરો. અને જ્યારે સવર્ણ મુખ્યમંત્રી બન્યા છે ત્યારે એના જ સમાજનું ભલું થયું છે. એની જ કોલેજો, એની જ શાળાઓ, એના જ ટ્રસ્ટો, એના જ સચિવો, એના જ જજો, એના જ કલેક્ટરો, એના જ આઈએસ આઈપીએસ અધિકારીઓ. આપણે હું ઘંટી વગાડવાની છે? આપણે ઘંટી વગાડવાની છે? આ દેશ લોકશાહી છે, રાજાશાહી નથી. અને લોકશાહીમાં દરેકને સમાન અધિકાર મળવો જોઈએ, એના માટેની લડત છે. તકલીફ થતી હશે, ભલે થાય. મારે આજે એક ઓબીસી ના આગેવાન સાથે ચર્ચા થઈ કે ચિરાગભાઈ બહુ બધો આપણો વિરોધ કરે છે, ગાળો લખે છે. મેં કહ્યું કે ઓબીસી સમાજના જે મહાપુરુષો હતા, ચાહે જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલેનો તમે ઇતિહાસ તમે જો, આ જ જાતિવાદી કીડાઓ જ્યારે આપણે શિક્ષણ આપવા માટેની જે પહેલ કરી હતી, આ આપણા ઓબીસીના મહાપુરુષોએ, ત્યારે એના ઉપર કાદવને કિચ્ચર ફેંકવામાં આવતો હતો, તેને હળદૂત કરવામાં આવતા. એ પરિસ્થિતિ અત્યારે આપણે તો નથી. એને કાદવ, કીચડ, ગોબર આવું ફેંકવામાં આવતું. આપણે કદાચ ગાળો દે, શું ફેર પડે? આપણે ગાળો દે, શું ફેર પડવાનો ભાઈ? જેને જાતિવાદી કેવું હોય કેવા માંડે ભાઈ, જેના વિરોધી કેવા હોય એના કહેવા માંડે. પણ બરાબરી તો જોઈએ. આ કોલર ઊંચો રાખીને સન્માન સાથે જીવવા માટેનો અમને અધિકાર છે. અમે કોઈના વિરોધી નથી. આ તો દરેકને સમાન હક મળવો જોઈએ. વાત એ છે, બરાબર. અને કદાચ કોઈને એમ થતું હોય કે ચિરાગભાઈ ઓબીસી ની વસ્તી પ્રમાણે ભાગીદારી માગીએ છે તો સાથી ઠોકીને માગીએ છીએ, અને એટલી જ બધી જો બળતરા હોય તો કહી દો કે અત્યાર સુધીમાં અમારા 8 મુખ્યમંત્રી અમારા બન્યા છે, 6 મુખ્યમંત્રી અમારા બન્યા છે, તો 25 વર્ષ લગી અમારો કોઈ મુખ્યમંત્રી નહીં બને. આપો નિવેદન, તમારામાં તેવડ હોય તો. જે જાતિવાદી કીડાઓ છે ને એની વાત કરું છું. મારું કઈ ઓઢવાની જરૂર નથી. જે જાતિવાદી કીડાઓ છે ને, જે કોમેન્ટો મારવાનો બહુ શોખ છે, એને કહું છું, તમારામાં એટલી જ તેવડ હોય એટલી વખત તમારા મુખ્યમંત્રી બન્યા છે તો આવો મેદાનમાં અને કયો 25 વર્ષ લગી અમારો એક પણ મુખ્યમંત્રી નહીં. છે તમારામાં તેવડને ઓકાત? નહીં. હુકામે કે તમે શિક્ષણ લીધું છે ને, તમને ખબર છે કે સત્તાના ફળ કેવા છે, ચાયખા છે સત્તાના ફળ કેવા મીઠા લાગે છે. તો બીજાને ખાવાના જ નહીં, બીજાને એ ફળ ખાવાના જ નહીં. જે નિર્ણયો લેવામાં આવે છે એ ઓબીસી એસસી એસટી સમાજ વિરોધી નિર્ણયો લેવામાં આવે છે. કાન ખોલીને સાંભળજો. લોકશાહીમાં સૌથી વધારે મત આ 85% સમુદાયના છે. માગવાથી માત્ર ભીખ મળે. હમણાં એક મારો વોટ્સઅપ ગ્રુપ આપ્યું, મારો મગજ છે ને ફાટી ગયો. આરક્ષણ વધારો આવું ગ્રુપ બનાવ્યું એક. અરે માઇક કરવાની, જેની પાસે મત નથી એની પાસે ભીખ માંગવાની ઘડીએ. અમને આ આપો, અમને આ આપો. સાતી ઠોકીને ગયો 2077 કાઢી મૂકવાના છે તમને સિંહાસનમાંથી અને કબજો કરવાનો છે. માગવાનું નથી. લોકશાહીમાં સૌથી વધારે મત આપણા છે. મતની કિંમત સમજાવો. વાસ્તવિકતા ઘર સુધી પહોંચાડો. બોલવું પડશે, લડવું પડશે, અને આના માટે મરવું પડશે. જ્યાં સુધી તમે ખુલ્લેઆમ તમારા હક અધિકારો માટે અવાજ તમે નહીં ઉઠાવો, ત્યાં લગી આ જાતિવાદી કીડાઓ આવા જ નિર્ણયો લે છે ને તમારું નખોદ કાઢશે તમારી પેઢીનું. અને આજે જ્યારે હક અધિકારની લડત હોય અને તમારા હક અધિકારો, તમારા બાળકોના હક અધિકારો જ્યારે છીનવાતા હોય, તમે નહીં બોલો ને તો આવનારી પેઢીઓ તમને ગાળ આપશે. ગાળ કે બાપા અમારા હક અધિકારો છીનવાતા તેથી તમે ક્યાં ગયા હતા? તેથી તમે ક્યાં ગયા હતા? આવું કહેશે. કોણ કહેશે? તમારી આવનારી પેઢી. તમારી આવનારી પેઢી થૂકશે તમારા ઉપર કે અમારા હક અધિકારો જ્યારે છીનવાતા હતા ત્યારે શું કરતા હતા. જે હું વાત કરી રહ્યો છું કે જે અર્ધ સરકારી જે કોલેજો છે એમાં 4000 ક્લાર્કોની ભરતી છે. પેલા એવું હતું કે ડોનેશન આપી કાકા મામા મોહિયારની જે સંસ્થાઓ હોય ને તે એકાબીજાને પૈસા આપીને ભરતી કરી લેતા. હાલો આવતાર્યો. જોજો, કોકને પૂછજો.
વડીલો કોઈ શિક્ષિત હોય ને પૂછજો, આવું હતું પેલા શાળા કોલેજો જે અર્ધ સરકારી હતી એમાં આવું હતું પેલા પૂછજો. પછી એમાં પણ વિરોધ કરવામાં આવ્યો કે આવું થાય છે, એટલે આ લોકોએ પાછો પોતાનો હસ્તગત નિર્ણય લઈ લીધો, હવે સરકાર ભરતી કરશે. હવે પાછું એવું કીધું કે તમે તમારા સંસ્થાઓ તમારી રીતે ભરતી કરવા માંડો, એટલે આપણે મંજીરા વગાડવાના. કેમ કે આપણે તો કોલેજો બનાવી નથી, જે ધારાસભ્યો સાંસદો બન્યા છે પોતાના ઘર કર્યા છે, પોતાના ઘર ભર્યા છે. 100 માંથી કદાચ એકાદો નીકળશે જેને સરકારી, જેણે શાળા કોલેજો બનાવી છે, બાકી બીજા બધાએ ઘર ભરવાનું કામ કર્યું, ફાર્મ હાઉસ લીધા, જમીનો લીધી, પોતાના દીકરાઓને વિદેશ ભણવા મોકલા, કોઈ ડોક્ટર બનાવ્યા. આ ઓબીસી SC ST સમુદાયના જે પણ રાજકીય નેતાઓ છે એની વાત કરું છું. એને પોતાનું ઘર બદલ્યું, ઘણાની બાયડી બદલી ગઈ, ઘણાના જોડાઈ બદલ્યા, બાબુ દાદા કે એમ. પણ આપણું કઈ બદલું નહીં. હજી તો આપણે આ જ પરિસ્થિતિમાં. આજે મેં ગારિયાધારનો વિડીયો જોયો, મેં જોયો કે આદિવાસી દિવસની ઉજવણી ગારિયાધારમાં થાય અને એટલા બધા આદિવાસી સમાજના લોકો હતા. મેં જોયું, મને આમ અચરજ પામી ગયો. ખરેખર હું કહું, આ ગારિયાધારમાં આદિવાસી ભાઈઓ? તો કે હા. હું કહું કેમ, કઈ રીતે? તો કે એ લોકો અહીંયા ભાગ્યા રાખવા માટે આવે છે જમીનોના. શું રાખવામાં આવે છે? ભાગ્યા રાખવામાં આવે છે. એટલે વિચાર કરો, રોજગારી કઈ છે નહીં. આ જ પરિસ્થિતિ આપણી પણ છે. મહુવાથી માંડી તમે ઘણો બધો તમે વિસ્તાર લઈ લ્યો, આજે પણ કપાસ ઉતારવા માટે કે બીજા કામ કરવા માટે આપણા જ કોળી સમાજના લોકો એક જગ્યાએથી બીજે સ્થળે સ્થળાંતર કરે છે. એના લોકોનું ભણવાથી માંડી બધું પૂરું, જુવાન દીકરા દીકરીઓ સાથે એક જગ્યાએથી બીજા જગ્યાએ સ્થળાંતર કરે છે. હવે આ લોકોની પરિસ્થિતિ શું હશે? પોતાનું માદરે વતન મૂકી 300 400 500 કિલોમીટર દૂર રોજગારી માટે જવું પડે, એ મજૂરી કામ કરવા માટે. એવું તો નથી કે ક્લાસ વન અધિકારી માટે એક જગ્યાએ બીજા જગ્યાએ તમે ફેરફાર, તમે સ્થળાંતર કર્યું હોય. શું કરવા માટે? મજૂરી કામ કરવા માટે સ્થળાંતર. મજૂરી કામ કરવા માટે સ્થળાંતર થાય છે. આ જ પરિસ્થિતિ આપણી પણ હતી. બાબા સાહેબે આરક્ષણ શા માટે આપ્યું? કેમ કે આપણે ભણવાનો અધિકાર નહોતો, આપણે જાતિગત રીતે ભેદભાવો હતા. આજ ગુજરાતના પાટીદારો ગુજરાત મૂકીને કેમાં આવે છે? ઓબીસી સમાજમાં આવે છે. મેં એક ચિરાગ પટેલ કરીને જે પાસના કન્વીનર પર રહી ગયા છે, એનું મેં નિવેદન જોયું કાંતિ માર્ગમાં. એ બહુ સરસ મજાની વાત કરી, જોજો તમે. એને કહ્યું કે પાટીદાર સમાજ ગુજરાત મૂકીને તો ઓબીસીમાં આવે છે, શુદ્રમાં આવે છે, તો એને પણ અન્ય અત્યાચાર એને પણ સહન કર્યા છે. પણ એ વાસ્તવિક ઇતિહાસ ભૂલી ગયા. એટલે જે નિર્ણયો લેવામાં આવે છે જાતિગત ભેદભાવો 100% થાય છે. આ સ્પષ્ટ છે અને સ્પષ્ટ છે. હમણાં આવે છે પુસ્તક કર્ણનું આરોપનામું, મારા હાથમાં આવવા દો. કર્ણનું આરોપનામું અમે 15 તારીખ પણ જઈએ છીએ, બરાબર. કર્ણનું આરોપનામું ગામે ગામ પહોંચાડશું. જે પણ આંકડાકીય માહિતી છે ઘર ઘર સુધી પહોંચાડશું. અને જે જાતિવાદી કીડાઓ અને જેના રાજમાં જે મુખ્યમંત્રી હતા, પછી કોઈ બી સમાજનો હોય, જે મુખ્યમંત્રી હતા અને એ મુખ્યમંત્રીના સમયકાળ દરમિયાન ઓબીસી સમાજની કેટલી નોકરીઓ ખવાણી, SC સમાજની કેટલી નોકરીઓ ખવાણી છે, એ ઓકાવીને આ દુનિયાની સામે, આ ગુજરાતની સામે ન મૂકીએ ને તો અમે ઓબીસીના દીકરા નહીં. મેં આજે જ કીધું છે, તમારા પટ્ટા કમરના બાંધીને રાખજો ટાઈટ. ઢીલા ન કરીએ ને તો આ કોળી અને ઓબીસીનું લોહી નહીં. અમે ગૌતમ બુદ્ધને વાંચ્યા છે, સમ્રાટ અશોકને વાંચ્યા છે, ભગતસિંહને વાંચ્યા છે ને આઝાદને વાંચ્યા છે, બરાબર. ડર નામનું ફોલ્ડર આજે આયા નથી ને કાલે નથી. હું ડર નામનું ફોલ્ડર અમારે ડિક્શનરીમાં નથી. એટલે કદાચ જેને જે કહેવું હોય કે, જે આક્ષેપો કરવો હોય કે, પણ અમારા સમાજના હક અધિકારો જ્યાં છીનવા છે ને ત્યાં ઓકાવીને કાઢશું. અને ઓકાવીને કેમ કાઢવાની અમને આવડે છે, શીખી ગયા છીએ ભાઈ. અમે બહુ જોયું છે, બહુ જાણ્યું છે, બહુ વાંચ્યું છે, બહુ ફર્યા છીએ. સત્તાની તાકાત શું છે ને, અને તમે કેવા ફળ ખાધા છે અમને ખબર છે. હવે વારો અમારો છે. કોનો વારો છે? અમારો વારો છે. અમે જાગૃત કરશું. કોઈ એમ કે કોળી જાગૃત ન થાય, કોળીમાં એકતા ન થાય, ઓબીસી જાગૃત ન થાય, ઓબીસીમાં એકતા ન થાય, ઓબીસી SC ST એક ન થાય, અમે કરીને બતાવશું. અમે બધાને એક કરીને બતાવશું.
અને ગાંધીનગરના સિંહાસન ઉપર પહોંચાડશું. આ લક્ષ્ય સાથે અમે નીકળ્યા છીએ. કદાચ કોઈને એમ હોય કે અશિક્ષિત છે, પણ અભણ માણા હોય ને એને ખબર પડે, અભણ માણા હોય એને ખબર પડે કે મજૂરી અને પરસેવો કામ કરીને આપણે જે કમાણી આપણા બાળકોના શિક્ષણ માટે કરીએ છીએ, આ શિક્ષણની નોકરીઓ ખુલ્લેઆમ ખવાય છે. આજે શિક્ષણમાં ઘણા બધા સુધારા થયા છે. CBSE ઇંગ્લિશ મીડિયમ, હજી કોડી ઠાકોરના દીકરા તો હજી આટા જ મારે છે સરકારી સ્કૂલોમાં, જેના કાંઈ ઠેકાણા નથી. શિક્ષકો નહીં, ઓરડાઓ નહીં. અહીંયા સુરત જે શિક્ષિત, સુરત જિલ્લો શિક્ષિત વિકસિતમાં બતાવે છે, શિક્ષિત ને વિકસિતમાં. આ દાંડી બાજુનું એક ગામ છે, ત્યાંનો એક વિડીયો વાયરલ થયો, જોજો. ત્યાંનો એક વિડીયો વાયરલ થયો, જોજો. બિલ્ડિંગના ઠેકાણા નહીં, મૂતરડીના ઠેકાણા નહીં, પાણીના નળના ઠેકાણા નહીં. પ્રિન્સિપાલને પૂછ્યો, પ્રિન્સિપાલ કઈ જવાબ ન આપે. તો દાંડી બાજુના ગામ છે, એમાં કોણ વસવાટ કરે છે? આદિવાસી સમાજના લોકો, હળપતિ સમાજના લોકો, કોળી પટેલના લોકો સૌથી વધારે. તો નુકસાની કોને? નુકસાની આપણે, આપણા દીકરા દીકરીઓ ત્યાં ભળે છે. જાડિયાનું મેં તમને કીધું, ન્યાય મેં ઓલા વિદ્યાર્થીઓનું જોયું કે ભાઈ તો શિક્ષક ને રેઢા, વિદ્યાર્થી રેઢા મૂકીને વયા ગયા. વિચાર કરો, શિક્ષકો શું કરે? અત્યાર સુધીમાં જેટલી પણ શિક્ષકોની ભરતી થઈ, 70% લેખે ભરતી નથી થઈ. જોજો આંકડા છે જ. અને કર્ણનું આરોપનામું જે પુસ્તક આવ્યું, હું તો એમ કહું કે લ્યો, વાંચો અને ખુલ્લેઆમ આંકડા મૂકો ભાઈ, ખુલ્લેઆમ આંકડા મૂકો. અમારા જયેશભાઈ દેસાઈ એવું કહે છે કે વિદ્યાસહાયકની ભરતીમાં ઓબીસીને પૂરી 70% અનામત મળતી નથી. ભાઈ શિક્ષકની ભરતીમાં નહીં, આ બસમાં જે કંડક્ટરની ટિકિટ આવે ને, ભરતી આવે ને કંડક્ટરની ભરતી ખાઈ જાય છે. એસટીના ડ્રાઈવરની જે ભરતી છે ને એ ખાઈ જાય છે. આ ક્લાર્કની ભરતી આવી 4000, ઈ ચાવ કરી આવી છે. એટલે જેટલી પણ ભરતીઓ થાય છે બધી ભરતીમાં સેલમ સેલ, લોલમ લોલ હાલે છે. બરાબર. હવે આ લોકોને ભાન પડવા માંડી છે કે ઓબીસી જાગૃત થાય, ભરતી ઘા બધી કરવા માંડે. જેટલી પૂરી થાય એટલી કરો, જેટલી પૂરી થાય એટલી કરો. બીજું તમને એક કહું, જે આરક્ષણ વિરોધી વાતો કરતા હતા, જે આરક્ષણ વિરોધી ચળવળ કરતા હતા ને, એ કોઈ નહીં દેખાય. દેખાણા બધાના ડબ્બા ડૂલ છે કે નહીં? તમે કોઈ ક્યાંય મેદાનમાં તમને દેખાતો હોય તો કયો કે બરાડા પાડીને પાછા આવ્યા કે આરક્ષણ હટાવો, આરક્ષણ હટાવો. આવ્યા 2-3 ભૂં કરીને નીકળી ગયા. ઘણાના સૂરે બદલી ગયા. પહેલા એમ કીધું તો આરક્ષણ હટવું જોઈએ, બીજા દિવસે આવીને એમ કીધું કે નહીં, આરક્ષણની સમીક્ષા થવી જોઈએ. શું કે આરક્ષણની સમીક્ષા છે? પણ એવું નથી. જે સત્તામાં બેઠા નહીં ને આકાઓ એને કીધું છે કે માપમાં રહ્યો, માપમાં. તમને કોણ ડોઠા કહે છે આરક્ષણ હટાવવાની વાત કરવાની? હું કે આ સામ્રાજ્ય માન કહીને આપણે ઊભું કર્યું છે. જો તમે ઓબીસી SC ST સમાજની સામે પડશો ને તો સૌથી વધારે મત એના છે. અને આપણે ઊભું કરેલું સિંહાસન તૂટી ન જાય, એની જવાબદારી આપણી છે. શાંતિથી બેહો. હું કે શાંતિથી બેહો ને આ બાબતે કોઈ લડવા નથી. એટલે બધા જે પણ બાગડ બિલ્લા, મિંદ્રાઓ બધા નીકળ્યા ને જાતિવાદી કીડાઓ, બધા પાછા દળમાં ભોણમાં પાછા વયા ગયા. શું કામે? કે એને ખબર છે કે આરક્ષણ હટાવવાની વાત કરશો તો ઓબીસી SC ST સમાજ કોઈ શાંત રહેવાનો નથી. અને બીજા નહીં, આપણે તો સીધી એક જ વાત કરીએ, માગવાથી ભીખ મળે, અધિકાર નહીં. માગવાથી ભીખ મળે, અધિકાર નહીં. કોઈના ખેતરનું ભાગ્યું રાખ્યું હોય 15 વીઘાનું, કદાચ 5 વર્ષ રાખો, 10 વર્ષ રાખો, 20 વર્ષ રાખો, તો તમે એના ભાગ્યા જ કહેવાય. તમે એ ખેતરના માલિક કહેવાવ નહીં. શું કહેવાવ? ભાગ્યા. એમ રાજકીય પક્ષો છે, પ્રાઇવેટ કંપની બની ગઈ છે, એના માલિકો કોણ છે? જેનો વિકાસ થઈ રહ્યો છે તે, આપણે નહીં. એટલે કદાચ આપણે ત્યાં કામ કરીએ તો આપણે શું કહેવાય? ત્યાં માત્ર કર્મચારી, માત્ર દાડિયા, તેના માલિક નહીં. સત્તા એક એવી તાકાત છે કે સત્તામાં બેસીને તમે તમારા સમુદાય માટે અને દરેક સમાજને સમાનતા મળે તેવા તમે નિર્ણયો લઈ શકો. આ સત્તામાં જ તાકાત છે. ઓબીસી સમાજની 70%ની આ ભાઈ વાત કરી કે 70% લેખે ભરતી નથી. હું તો એમ કહું કે એવી ક્રાંતિ કરો, સત્તા ઉપર કબજો કરો, વસ્તી આધારિત વસ્તી ગણતરી કરો, જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરો. જેને જેટલી વસ્તી હોય એ પ્રમાણે
એની ભાગીદારી લઈ જાય. જેની જેટલી વસ્તુ એ પ્રમાણે ભાગીદારી લઈ જાય, આપણે કાંઈ વાંધો નથી. ઓબી સમાજને 60% પ્લસ વસ્તી નીકળે તો ઓબી સમાજને વસ્તી પ્રમાણે આરક્ષણ મળવું જોઈએ. આ તાકાત બતાવવી પડે. બાકી માઇક કરવાથી તમને શું લાગે આપી દેવાના છે? હે આપી દેશે? અને ખબર છે જ્યાં સુધી 5 વર્ષ અમારા હાથમાં સત્તા છે, ગમે એવા નિર્ણયો લેવું અમારું કોઈ બગાડી લે નહીં. અને હું તો વિરોધ પક્ષને કેવું છું, માઇક આંગલું વિરોધ પક્ષ કહેવાય. ખુલ્લેઆમ થાય છે, કોઈના પેટનું પાણી નથી હાલતું. વિચાર કરો. એટલે અમારે હું કામ બોલવું જોઈએ? વિરોધ પક્ષમાં તમે બેઠા છો, ખુલ્લેઆમ ચડાવો બાયું, ખુલ્લેઆમ બોલો. પણ નહીં બોલે. હું કામે બોલશું તો ચિરાગભાઈની જેમ ચિતરાઈ આવું. આ તો ફલાણા વિરોધી વ્યક્તિ છે, આ તો અમારા વિરોધી વ્યક્તિ છે. શું ચિતરાયા છે? કોઈ જ્ઞાતિ વિરુદ્ધ ચિતરાયા છે. પાછા મત જોતા હોય ને, મતની આશા છે આ લોકોને, એટલે કોઈને સામું બોલશે નહીં. આરક્ષણ વિરોધી આંદોલન થયા, કોણે નિવેદન આપ્યા? એક જિગ્નેશ મેવાણીએ નિવેદન આપ્યું. જિગ્નેશ મેવાણીએ એક નિવેદન આપ્યું કે પેલા મોટેરા સ્ટેડિયમનું નામ જે છે ને એ પેલા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ પેલા સ્થાપિત કરો, એના માટેનું આંદોલન કરો પેલા, પછી આરક્ષણ હટાવવાની વાત કરજો. આ જિગ્નેશ મેવાણીનું એકનું નિવેદન હતું. બાકી કોઈ આવ્યા નથી ભાઈ, કોઈ નથી આવ્યા. જેની પાઘડી હોય, જેને માથે ઓઢવી એને ઓઢી લેવાની. આ તો સ્પષ્ટ વક્તા છે, જેના માપનું હોય ને લઈ લેવું. મત જોઈએ છીએ સમાજના, સમાજ કરીને વાતો કરવી ને સમાજના હક અધિકારો જ્યારે છીનવાતા હોય ત્યારે બોલવું નહીં. તો ક્યાંની તમારી સમાજ ભક્તિ? ક્યાંની સમાજ ભક્તિ? એ રાતે 11, સવા 11, સાડા 11 વાગે અમને સમાચાર મળે ને તો ઊંઘ નથી આવતી. એમ થાય છે કે નહીં લાઈવ થઈને કહી દઉં સમાજને કે અન્યાય થઈ રહ્યો છે, આ ખોટું થયું છે. મુખ્યમંત્રી કે ગૃહમંત્રી બની કઈ હાવી દીપડા નથી. મુખ્યમંત્રી, ગૃહમંત્રી કે કેબિનેટ મંત્રી બની સરકારમાં બેઠા એટલે કઈ હાવી દીપડા કે તોપ નથી કે તમને ભડાકે દઈ દે કોઈ. એ તોપ નથી કે આપણે ભડાકે દઈ દે. અન્યાય થતો હોય ને તો ખુલ્લેઆમ અવાજ ઉઠાવવો પડે ભાઈ. અવાજ ખુલ્લેઆમ ઉઠાવવો પડે તો તમે સમાજના સાચા હકદાર ને સાચા વ્યક્તિ કહેવાઓ. સમાજનું બેનોને બેફામ ધોકા પડે, ગુના દાખલ થાય, કેસો પાછા ન ખેંચાય ને અમુક ચોક્કસ સમુદાયના ખેંચાઈ જાય તો બળતરા ન થાય ભાઈ. મજૂરી કામ કરનારનો દીકરો હોશિયાર છે, દીકરી હોશિયાર છે, મેડિકલ ક્ષેત્રમાં જવું છે, પૈસા નથી, કઈ રીતે MBBS બનશે ભાઈ? અવસર મળે છે ખરા? નથી મળતો. ભણવાની સાથે મજૂરી કામ કરવા જવું પડે છે. દિવાળીનું વેકેશન આવે તો કોઈ વેકેશન કરવાના વિદ્યાર્થી નથી રહ્યા. વેકેશનમાં કોકની માંડવી વીણવા, કોઈ ઠેસરમાં કે કોઈ દાડીએ જવું પડે. આ પરિસ્થિતિ છે એટલે તકલીફ થાય છે. જાગૃત થવું પડશે ને થવું પડશે. એના વગર હાલશે નહીં. કન્ટિન્યુ સમાજ માટે અવાજ ઉઠાવવો પડે. સમાજને વાસ્તવિક જાગૃત કરવા માટે મેદાનમાં નીકળવું પડશે. ચિરાગ ઝાલાથી પરિવર્તન આવવાનું નથી. મારો સમાજ કોળી સમાજ બહોળો છે તો મારી પેલા ફરજ હક મારા કોળી સમાજને જાગૃત કરવું. ઓબીસી સમાજના દીકરા તરીકે મારી એ પણ ફરજ આવે કે ઓબી સમાજના લોકોને જાગૃત કરવું. હું જેટલા પણ ઓબી સમાજના જે પણ આગેવાનો છે, જે પણ પોતપોતાના સમુદાયમાં છે, કોઈ આહિર સમાજમાં છે, કોઈ માલધારી સમાજમાં છે, કોઈ ભરવાડ, રબારી, મિસ્ત્રી, સથવારા, પ્રજાપતિ, દેવી પૂજક, દરજી, મોચી, સુથાર, દેવી પૂજક, ચૌધરી, એસી સમાજ, એસટી સમાજ, જે પણ સમુદાયમાંથી આવતા હોય, જે પણ કાસ્ટમાંથી આવતા હોય, તો હું નમ્ર અરજ કરું તમે તમારા સમાજને જાગૃત કરવા માટે તનતોડ મહેનત કરો ભાઈ. ને જ્યાં સુધી સત્તા ઉપર કબજો નહીં થાય ત્યાં લગી કાંઈ થવાનું નથી. યુદ્ધ એ જ કલ્યાણ, યુદ્ધ એ જ કલ્યાણના બણગા મારવાથી કાંઈ નહીં થાય. યુદ્ધ કરવા જાઓ ને તો ગાલી દે 307માં. ઘણાએ કર્યા છે, પૂછજો. ઈ નહીં આવે, ઈ નહીં પથ્થર મારો કરે. વિશ્યામાં પોલીસ વાળાએ પથ્થર મારો કર્યા, વિડીયા જોયા જ છે, મેં જોયા, તમે જોયા. કયા પોલીસ વાળાનું કોણે બગાડ લીધું ભાઈ? કયા પોલીસ વાળાનું કોણે બગાડ લીધું કયો? જેને પથ્થર મારો કર્યા એ પોલીસ વાળાનું કાંઈ કોઈ એક્શન લેવાની હોય તો કયો? હું કામે? સત્તા એના હાથમાં છે, ગૃહમંત્રી એનો છે, એને હું પોલીસ વાળાનું કોણ બગાડ લેવાનું ભાઈ? હે, ખુલ્લે આમ ભલે પથ્થર મારો કરે, પણ નિર્દોષ હતા એ બધાને ગાલી દીધા 307માં. હાલો જાઓ. એટલે હવે એ પાછા
ઊભા થાય નહીં આંદોલન કરવા. બધી જગ્યાએ આ જ સિસ્ટમ. આંદોલન કરો, ખોટા ગુના દાખલ કરો, બીજી વખત આ દીકરો મારો બારોબાઈ નીકળવો ન જોઈએ આંદોલન કરવા. આ જ લોકોની સત્તા પક્ષોની મહત્વકાંક્ષા છે કે આંદોલન કરે એટલે પાડી દો, આંદોલન કરે એટલે પાડી દો, ગાલી દો. પછી 5-10 વર્ષ ભલે લગી ભલે તારીખો આયલે રાખી, કોર્ટમાં તારીખો હકવે રાખશે, એના નિર્ણયો નહીં આવે. શું કામે કે આ તારીખો ભરી ભરી લાંબીના થઈ જવા જોઈએ, બીજી વખત આંદોલન કરવા જવા જોઈએ નહીં. એ તો માની ગયું સૌથી વધારે ડિમોલેશન એ આપણું જ થયું છે. કોનું ડિમોલેશન થયું? જે લોકો વર્ષો ત્યાં પેઢીઓના પેઢી રહેતા હતા, આ બધાના મકાન સુપડા સાફ કરી નાખ્યા. પાછા બિલ તમે જોયા ને, નાસ્તાના ચા પાણીના બિલ કેટલા આવ્યા? હે, ડાયરા કરે તો ડાયરાની ફી કેટલી? આ ટેક્સના, આપણા ટેક્સના પૈસાથી ડાયરાની ફી થાય છે. હે, એવી બધી શું જરૂર છે ભાઈ? એડો આ ભૂખે મરે છે એનું કંઈક કરો ને, રોજગારી નથી એનું કંઈક કરો, શિક્ષણના ઠેકાણા નથી એનું કંઈક કરો. આ સુરતની એક સ્કૂલ હતી, ઇમારતના કઈ ઠેકાણા નથી, તો કલાકારોને ક્યાં 4-5 લાખ રૂપિયા દેવાની જરૂર છે? સ્કૂલોની મરમ્મત કરો ને, ટેક્સ અમારો તો શિક્ષણમાં વાપરો. ડાયરા કરાવીને મોજ શોખ નથી કરાવવાના. ડાયરા કરવા તો કરે ને મફતમાં. સરકાર છે, બધાની સરકાર છે, ચાલો કરે ડાયરા મફતમાં. કલાકારોને એટલી જ બધી ચરબી થઈ ગઈ હોય તો મફતમાં કરે ડાયરા. મનોરંજન કરાવવું હોય તો સરકારી ડાયરા મફત કરો ને. 4-5 લાખ રૂપિયા ક્યાં ફી લેવાની જરૂર છે ભાઈ? 25 લાખનો ખર્ચો આ ભવનાથ મેળામાં, 25 લાખનો. આ કેના પૈસા? પૈસા આપણા જ. તો સ્કૂલોની મરમ્મત નથી થતી એ કરાવો, શિક્ષકો નથી એ ભરતી કરાવો. એને કઈ કરે, કલાકારોને ઠોકશે. એટલે કલાકારોને એટલી જ બધી ચરબી હોય તો મફતમાં કરે ને ડાયરા ભાઈ. એવા કઈ અમારા પૈસા ભાગી નથી જતા, તમને ટેક્સ ચૂકવીએ છીએ. અમે ટેક્સ ચૂકવીએ છીએ, અમારા પૈસા કઈ મફતના નથી, પરસેવાની કમાણી છે. ઠોકમ ઠોક પૈસા વાપરવા માંડો, બિલ ફાફડા જેવા બનાવી દો. 500 કરોડનું બજેટ ને ફલાણા કરોડનું આ બજેટ જાય છે કોના ખિસ્સામાં? આ કોણ કોન્ટ્રાક્ટ રહી છે? કોના સચિવો છે? આ વાસ્તવિકતા છે. સત્તાના જોરે જ બધું થાય છે, સત્તાના જોરે જ ચોક્કસ સમુદાયનો વિકાસ થાય છે. આ મગજમાં છે ને ગાંઠ વાળી દેજો. ન્યાય જોતો હોય તો સત્તા ઉપર કબજો કરવો પડશે, માગવાથી ભીખ જ મળશે. માગ કરવું હોય તો હજી માગે રાખો, પેઢીઓ પેઢી વર્ષો ત્યારે માગે જ આવીએ છીએ, તો હજી માગે રાખો. આપો આપો આપો, આપી દે તમને ભીખ, ખાલી કાંઈ આપશે નહીં. એક જ રસ્તો, સત્તા ઉપર કબજો કરો, કાઢો એને સત્તામાંથી, અને એવા વ્યક્તિને બેહાડો જે સન્માનતા આપી શકે. એવી સરકાર બનાવો જે દરેકને સમાન અધિકાર મળે. આપણે કોઈને અન્યાય કરવા નથી માગતા. જેને ભૂખા હોય એને હાવ ભૂખે મારી નાખવા, આ વસ્તુ થોડીક ચાલવાની છે. આ વાસ્તવિકતા છે. મળશું કાલે, સમય પણ મૂકી હું રાત્રે કેટલા વાગે આવું. જોકે આજે મેં કીધું 8 વાગે, પણ 8 વાગે કદાચ કોઈ ફ્રી ન હોય તો કદાચ આપણે 1 કલાક લેટ કરશું. જે પણ જેટલા વાગે લાઈ થઈશું મહત્વના મુદ્દા સાથે. બાકી આ લોકોને ગાંધીનગરના સિંહાસનમાંથી હટાડવાના છે, ત્રણ તોડ મહેનત કરી લેવાની છે. હિતાઈમાં પાડી દેવાના છે ફાઇનલ, હિતાઈમાં પાડી દેવાના છે ફાઇનલ. એક પણ જે વ્યક્તિને એમ થાય કે મારા સમાજ માટે કંઈક કરવું છે, એક પણ વ્યક્તિ નેગેટિવ વાત ન કરતા નહીં થાય. એક પણ વ્યક્તિ જો ખરેખર તમારામાં કોળીનું લોહી હોય, તમારામાં ઓબીસીનું લોહી હોય ને, તમારામાં SC ST સમુદાય કે બહુજન સમાજનું લોહી હોય તો એક પણ નેગેટિવ વાત ન કરતા કે નહીં થાય. કહેવાનું છે, છાતી ઠોકીને કરવાનું છે. અને જે જાતિવાદી કીડાઓ છે ને ગાંધીનગરના સિંહાસન પર હાલતી ના કરી દેવાના. હાલો નીકળો, હવે અમારો વારો. બહુ રાજ કર્યું તમે, બહુ વિકાસ કરી લીધો, નીકળો હાલો. તો દરેકને સમાનતા મળે ને એવી સરકારની સ્થાપના કરવાની છે. આવશું કન્ટિન્યુ, અને ગામે ગામ ટીમ તૈયાર કરશું. એક મતની ભીખ માગતા ન કરી દે ને તો અત્યાર લગી જે બોલ્યા ને નકામું. લડવાનું છે, છાતી ઠોકીને લડવાનું. જેને જ્યાં ખીલા મારવા હોય ને મારવા માંડજો. અમે તૈયાર છીએ. સાંજે 9 વાગ્યાનો ટાઈમ રાખો કાયમી માટે. ચોક્કસ ભાઈ વિચારશું, બને ત્યાં લગી 9 વાગ્યાનો ટાઈમ રહે એ આપણે કરશું. પણ આવજો, સાંભળજો, અને વધુમાં વધુ લોકો સુધી પહોંચે. બધા બાબતની ચર્ચા કરવાની છે. ડર નામનું ફોલ્ડર આપણે રાખવાનું નથી. અને જે પણ અમારા કાર્યકર્તા છે એને મગજમાંથી કહી દે છે ડર નામનું ફોલ્ડર રાખવાનું નથી. કાઢી નાખો. ડર કોને કહેવાય ભાઈ? મોત એક જ વખત આવવાનું છે. મોત એક જ વખત આવવાનું છે.
મોતનું અત્યારે નક્કી નથી રહેતું. 20 વર્ષના થાય તોય ઝટકી આવી જાય છે ને સીધા ગો. બરાબર, આપણે અડધી જિંદગી જીવી ગયા છીએ અને અડધી જિંદગી આ સમાજ માટે કદાચ 2-5 વર્ષ કંઈક કરી આવીએ ને સમાજમાં કંઈક પરિવર્તન આવે, સમાજમાં વાસ્તવિક જાગરણ, સમાજને સત્તા ઉપર પહોંચાડી દે એટલું ઘણું ભાઈ. અને કદાચ કાંઈ ન કરી શકે તો આપણે કાંઈક તો સમાજને આપીને જાવું ને ભાઈ. સમાજને કંઈક આપીને જશું. બાકી જાતિવાદી જે કીડાઓ છે, આ ભૂપેન્દ્ર પટેલને કહું છું ભાઈ, તમે બહુ બધા નિર્ણયો લીધા, હસમુખ પટેલને તમે હટાવી નથી શકતા અને હવે આવા નિર્ણયો લ્યો છો. એટલે તમારી સરકારમાં માત્ર ચોક્કસ સમુદાયનો વિકાસ નથી કરવાનો ને અમે કાંઈ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાક ત્યાં આવ્યા નથી. અમે આ દેશના મૂળ નિવાસી છે, આ દેશના મૂળ નિવાસી છે. બરાબર, એટલે હવે જે પણ નિર્ણયો છે ને લેવામાં ધ્યાન રાખજો. બાકી સત્તા ગઈ છે. આ સ્પષ્ટતા અને સ્પષ્ટતા અમારા મતથી છે ને સરકાર બને છે, તો અમારા મતથી આ સરકાર પડી પણ જાય છે અને કેમ પાડવી એ અમને આવડે છે. હુકામે લોકશાહીમાં સૌથી વધારે મત એનો રાજા. આવશું, ખુમારીથી આવશું, નિડરતાથી લડશું. બાકી પાડી દેવાના છે એ ફાઇનલ છે મતપેટીમાં. બરાબર, તમારે જ્યાં દોડવું હોય ત્યાં દોડવા માંડજો. જે નિર્ણયો લેવામાં આવે છે એ જાતિવાદી નિર્ણયો છે. તમે હાલમાં પણ જે નિર્ણયો લીધો કે 4000 પાકની ભરતી આપણે કરવાની છે અર્ધ સરકારી કોલેજોમાં, તો આ કોલેજો કોની છે? તમારી કોલેજો. કોની છે? તમારા લોકોની. એટલે અમારે શું કરવાના? અમારે મંજીરા વગાડવાના? નહીં ચાલે, નહીં ચાલે ને નહીં ચાલે. ઓકાવીને બહાર કાઢવશું. સરકાર બદલીને બધાનો હિસાબ લેવામાં આવશે. મગજમાં છે ને નોંધ કરીને લાગજો. અને આજ ખુમારી સાથે લડવાનું છે. બહુ ટાઈમ થઈ ગયો છે. બધા મિત્રોને આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. જોકે પૂર્ણ થવા એવું છે, છતાં પણ જે બિરસા મુંડા નાની ઉંમરમાં અંગ્રેજોને જે હંફાઈ દીધા, અંગ્રેજોને સૌથી વધારે કોઈ બીક હતી ને તો માત્ર ને માત્ર 24-25 વર્ષના બિરસા મુંડા ભગવાનની, જેને મહામાનવ આપણે કહીએ તો પણ કાંઈ ઓછું નથી. જો નાની ઉંમરે અંગ્રેજોને હંફાવી દીધા હોય, નાની ઉંમરમાં અંગ્રેજોને હંફાવી દીધા હોય, નહીં કોઈ જાતની સોશિયલ મીડિયા, કોઈ વસ્તુ કાંઈ નહીં, ને પોતાના જોમ અને જુસ્સાથી, પોતાની ખુમારીથી આદિવાસી સમાજ આખા દેશનું નામ જેને રોશન કર્યું, તો આપણે એ જ છીએ ભાઈ. આપણે એ જ દેશના મૂળ નિવાસી છીએ. તો આપણે શું ના કરી શકીએ? માન્યવર કાશીરામ યુપીનું સિંહાસન જો ફેરવી નાખતા હોય માત્ર 22% એસી સમાજના મતોથી, તો 60% મારો ઓબીસી સમાજ છે. પાડી દે ભાઈ મતપેટીમાં. હું કામ ન પડે? મતપેટીમાં પાડી દે. નબળી વાત જ શું કરવાની? નબળી વાત જ નથી કરવાની ભાઈ. પાડી દેવાના છે, પાડી દેવાના. સત્તા એ જ કલ્યાણ, યુદ્ધ જ કલ્યાણ નહીં. ક્યાંય લડવા જવું નથી. સત્તા એ જ તમારી મતની કિંમત શું છે? આ આંગળીનો ટેરવો છે ને એનો જ ઉપયોગ કરવાનો છે. ને જ્યાં સુધી વાસ્તવિકતા બાબતે એક દિશામાં કામ નહીં કરીએ ત્યાં સુધી આવા જ નિર્ણયો લેવાશે ને આવા જ મુખ્યમંત્રીઓ બદલશે. એક જાય બીજો આવશે, એક જાય ને બીજો આવશે. કોળી આવશે નહીં, ઓબીસી આવશે નહીં, અને ભી પડશે ને ત્યારે પાછા લઈ આવશે. પણ નીચે મૂંડી ઊંચી મૂંડી કરવાવાળા વ્યક્તિની આપણે જરૂર નથી. આ તો સમાજ માટે જે અવાજ ઉઠાવે ને એવા નેતાની જરૂર છે. માય કાંગલા નેતાઓની જરૂર નથી. દરેક ભાઈઓને શુભરાત્રિ. જય કોળી સમાજ. પોતાના જે પણ કંઈ મંતવ્ય હોય તમે અહીંયા નાખજો. જે જાતિવાદી કીડા હોય ભલે ગાળો લખવા દો. આપણે કાંઈ એને માથાકૂટ કરવાની જરૂર નથી. આપણે આપણું કામ કરવાનું છે કે આપણી વાત સમાજના ઘર ઘર સુધી પહોંચે તેવો પ્રયત્ન કરવાનો છે. મેં ઉદાહરણ આપ્યું કે જે મહાપુરુષો ઉપર કાદવ, ચાણ, કીચડ આવું ફેંકવામાં આવતું, જ્યારે આપને શિક્ષણ આપવાની શરૂઆત એને કરી ને ત્યારે આ ગાળો ફેંકે છે. શું ફેર પડે? ગાળો ફેંકીને એના મા બાપના સંસ્કારો બતાવે છે કે મારા મા બાપે અમને આ સંસ્કાર આપ્યા. સમજ્યા છે? જે હલકા છે ને બધા જે ગાળો લખે છે એના મા બાપના સંસ્કારો દર્શાવે છે કે મારા મા બાપના સંસ્કારો આવા છે, જો અમે તમને ગાળો ઠોકીએ છીએ. સમજ્યા છે? એટલે એને જે આપ્યું છે એ પીરશે. આપણે જે મળ્યું છે, આપણે જે વાંચ્યું છે એ આપણે પીરસવાનું છે. બસ વધારે વાત નહીં કહેતા મારી વાતને વિરામ આપું છું. શુભરાત્રિ. જય સુવિધા.
તો જેમ તમે ચિરાગ ઝાલાની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો અને આ વિશે શું વિચારો છો, અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. એ સિવાય સરકારે અમારું જૂનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ભારતમાં બેન કરી દીધું છે, તો તમે અમને અમારા નવા અકાઉન્ટ પર પણ ફોલો કરી શકો છો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.